ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 15માં આજે આપણે થોડા ન્યુમેરિકલ્સ જોવાના છે. ન્યુમેરિકલમાં આજે જો જોવાનું હોય તો ઉદાહરણ નંબર 2.6 ઉદાહરણ નંબર જોવાનો છે. ઉદાહરણ નંબર 2.6. હવે ઉદાહરણ નંબર 2.6માં તમને કંઈ એવું કીધેલું છે કે રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે બે ઘડિયાળનું પરીક્ષણ કરવામાં આવે છે. હવે એ જે બે ઘડિયાળનું પરીક્ષણ કરવામાં આવે છે એ ઘડિયાળના ઓબ્ઝર્વેશન એટલે કે અવલોકનો તમને અહીંયા બતાવેલા છે. હવે પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે 12 કલાકનો સમય દર્શાવે છે ત્યારે ઘડિયાળ એકમાં કંઈક આ રીતેનો સમય મળે છે અને ઘડિયાળ બેમાં કંઈક આ રીતેનો સમય મળે છે. તો આપેલ પ્રયોગમાં ચોકસાઈ સાથે સમય અંતરાલના ઘડિયાળની આવશ્યકતા છે. તો આ બે પૈકી કઈ ઘડિયાળ તમે મુનાસિબ માનશો અને શા માટે? હવે તમને એવું કીધેલું છે કે સાચો સમય જે છે, ધ્યાન રાખજો, સાચો સમય જે છે એ કેટલા વાગ્યાનો છે? તો સાચો સમય જે છે 12 વાગ્યાનો છે. એક્ઝેક્ટ કેટલો છે? 12 વાગ્યાનો. પણ ઘડિયાળ એકમાં તમને આ રીતેના મૂલ્ય મળે છે અને ઘડિયાળ બેમાં તમને આ રીતેના મૂલ્ય મળે છે. તો આમાંથી કયું ઘડિયાળ સાચું? હવે કયું ઘડિયાળ સાચું છે એ જાણવા માટે આ જે તમારું ઘડિયાળ છે એમાં તમને જે પણ મૂલ્ય મળ્યા છે એમાં વિચલન ગાળો તમને કેટલો મળે છે એ જોઈએ. જેમાં વિચલન ગાળો ઓછો હશે એટલે કે વિચલન એટલે કે તફાવત જેમાં તમને ઓછો મળશે તે ઘડિયાળ આપણે એવું કહી શકીએ કે અવલોકનો કરવા માટે મુનાસિબ સમજશો. સપોઝ આપણે ઘડિયાળ એકની વાત કરીએ. સપોઝ આપણે કેની વાત કરીએ? ઘડિયાળ એકની વાત કરીએ. તો ઘડિયાળ એકમાં વધારેમાં વધારે મૂલ્ય જો તમને દેખાતું હોય તો એ કેટલું દેખાય છે? તો વધારેમાં વધારે મૂલ્ય આપણે જોઈએ તો આ 12 15 06 12 14 59 છે, 12 15 18 છે, ઓકે, 12 15 07 છે, 12 14 53 છે, 12 15 24 છે. હવે અહીંયા જો આપણે જોશું તો સૌથી વધારેમાં વધારે 12 15 જો તમને દેખાતા હોય તો 12 15 24 દેખાશે. બરાબર, વધારેમાં વધારે દેખાય તો 12 15 24 દેખાશે. તો મહત્તમ જો તમને અંક દેખાતો હોય તો 12 કલાક 15 મિનિટ અને 24 સેકન્ડ દેખાય છે. અને ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું સમય તમને કેટલો બતાવે છે? તો ઓછામાં ઓછો સમય આપણે જો જોઈશું તો 12 14 તમને 59 પર છે, 12 14 53 પણ છે અને બાકીના તો 12 15 છે. એટલે આપણે એવું કહી શકીએ કે 12 14 53 સૌથી ઓછામાં ઓછો સમય છે. તો આપણે એવું લઈ શકીએ કે 12 14 અને કેટલી 53 મિનિટ જે તમને ઓછામાં ઓછું મૂલ્ય મળે છે. તો ધ્યાન રાખજો, 12 14 53 જે છે એ તમારું ઓછામાં ઓછું મૂલ્ય છે અને 12 15 24 મિનિટ જે છે એ તમારું શું છે? વધારેમાં વધારે મૂલ્ય છે. તો આમના વચ્ચેનો તફાવત તમને કેટલો મળશે? તો 12 કલાકમાંથી 12 કલાક તો નીકળી જશે એટલે તો કોઈ વાંધો નહીં મળે, ઓકે. હા, હવે આ 14 મિનિટ અને 53 સેકન્ડ છે. 14 મિનિટ અને શું છે? 53 સેકન્ડ છે. અને અહીંયા તમારું 15 મિનિટ અને 24 સેકન્ડ છે. તો આપણે એવું કહી શકીએ કે 53માં જો 7 ઉમેરી દઈએ તો 60 સેકન્ડ થાય. 60 સેકન્ડ એટલે 15 મિનિટ થાય. એટલે એમ જો જોઈએ તો અહીંયા 7 અને 7 ને અહીંયા કેટલા? 24. 24 વત્તા 7 કેટલા થશે? 31. એટલે 0 કલાક 0 મિનિટ અને 31 સેકન્ડનો તફાવત મળે છે. કેટલા સેકન્ડનો તફાવત મળે છે? 31 સેકન્ડનો તમને પહેલામાં તફાવત મળે છે. તો ધ્યાન રાખજો, આ 12 14 અને 53 છે. તો 53માં 7 ઉમેરી દેવું તો 60 થઈ જાય. 60 એટલે 15 મિનિટ થઈ જશે, ઓકે. અને 15 મિનિટને 24 સેકન્ડ છે. તો 7માં બીજા 24 ઉમેરી દઈએ તો કેટલા? 31. એટલે 31 સેકન્ડનો તફાવત મળશે. હવે આ જ વસ્તુ જો આપણે ઘડિયાળ બેમાં જોઈએ તો શું મળે? તો ઘડિયાળ બેમાં તમને મહત્તમમાં મહત્તમ મૂલ્ય જો દેખાતું હોય તો 10 1 અને 50 છે. બરાબર, આપણે જો જોઈ શકીએ તો કેટલો છે? 10 1 અને શું છે? 50 છે. બાકી 10 1 અને 30 બી છે, 10 1 અને 19 બી છે, ઓકે. પણ મહત્તમમાં મહત્તમ મૂલ્ય તમને દેખાય છે. ઘડિયાળ બેની વાત કરીએ તો ઘડિયાળ બેમાં મહત્તમ મૂલ્ય દેખાય છે 10 1 અને શું દેખાય છે? 50.
અને ન્યૂનતમમાં ન્યૂનતમની વાત કરીએ તો 9:59 અને કેટલા દેખાય છે 8, બરાબર. એમ જો જોઈએ તો 9:59 અને દેખાતા છે 8, જે તમને ઉપર મળે છે. બાકી એમ જો જોઈએ તો 9:59 15 પણ છે, પણ એના કરતાં ઓછામાં ઓછું 9:59 ને 8 છે. હવે એમ જો જોઈએ તો આમાં ફરક કેટલાનો છે? તો જો 58 જે છે 8 જે છે એ 8માં જો આપણે બીજા કેટલા ઉમેરીએ 52 ઉમેરીએ તો 59 મિનિટ થાય, બરાબર. 2 ઉમેરીએ તો શું થશે? આમાં જો આપણે 52 ઉમેરીએ એટલે કે 8 વત્તા જો 52 કરીએ તો 59 થાય, બરાબર. પછી 59નું 60 કરવા માટે બીજી 1 મિનિટ જોઈએ. 1 મિનિટ એટલે કે બીજી કેટલી જોઈએ? 60 સેકન્ડ જોઈએ. અને ત્યાર પછી બીજા કેટલા છે? 50 છે. બીજા કેટલા છે? 50. તો આ રીતે જો આપણે જોઈએ તો ઘડિયાળ 2માં ટોટલ તફાવત કેટલાનો મળશે? તો 52 વત્તા 50 ટોટલ થઈ જશે 102, અને 102 વત્તા 60 કરશો તો તફાવત કેટલો થશે? 162 સેકન્ડ. તો અહીંયા આપણે બરાબર જો જોઈએ તો 162 સેકન્ડનો તફાવત આવશે, જ્યારે પહેલામાં તફાવત કેટલો છે? 31 સેકન્ડ. તો આપણે એવું કહી શકીએ કે પહેલાં ઘડિયાળમાં મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યનો તફાવત મળે છે 31 સેકન્ડ, અને બીજા ઘડિયાળમાં મહત્તમ અને ન્યૂનતમનો તફાવત મળે છે 162 સેકન્ડ. તો સૌથી વધારે તફાવત કોનામાં મળે છે? તો સૌથી વધારે તફાવત ઘડિયાળ 2માં મળે છે. તો આપણે એવું કહી શકીએ કે આપેલા ઘડિયાળ પૈકી ઘડિયાળ 1 જે છે એ વધુ યોગ્ય હશે. ઘડિયાળ 1 જે છે શું હશે? વધુ યોગ્ય છે, કારણ કે તેમાં સમય તફાવત આપણને શું મળે છે? ઓછો મળે છે. તો અહીં આપણે એવું કહી શકીએ સમય તફાવત 1માં ઓછો મળે છે. પરિણામે આપણે ઘડિયાળ 1 જે છે એને આપણે વધુ યોગ્ય આપણે કહી શકીએ છીએ. તો મારા પ્રમાણે આ ગણતરી ખબર પડી જવી જોઈએ. તો પહેલી વસ્તુ ધ્યાન રાખજો, મહત્તમ અને ન્યૂનતમ વચ્ચેનો તફાવત મેળવવો જરૂરી છે. તો ધ્યાન રાખજો 12 14 53 સેકન્ડ છે અને 12 15 24 સેકન્ડ છે. તો કેવી રીતના થશે? તો 53 સેકન્ડમાં 7 સેકન્ડ ઉમેરી દઈએ તો 60 સેકન્ડ થશે. 60 સેકન્ડ થઈ જશે એટલે 14ની કેટલી થઈ જશે? 15 મિનિટ થઈ જશે. અને 15 મિનિટ અને બીજું કેટલી છે? 24 સેકન્ડ છે. એટલે વધારાની 24 સેકન્ડ 7માં ઉમેરીએ તો તફાવત મળશે 31 સેકન્ડ. જ્યારે બીજામાં વાત કરીએ તો 9:58 ને 8 મિનિટ છે. તો 8માં 52 મિનિટ ઉમેરી દઈએ તો 52 સેકન્ડ ઉમેરી દઈએ તો 8 વત્તા 52 થઈ જશે 60. 60 એટલે 1 મિનિટ થઈ જશે, બરાબર. 59 મિનિટ થઈ જશે, અને 60 મિનિટ કરવા માટે એટલે 60 કરવા માટે બીજી 60 સેકન્ડ ઉમેરવા પડશે. અને ત્યાર પછી એક્સ્ટ્રા કેટલી છે? 50 સેકન્ડ છે. એટલે બીજી 50 સેકન્ડ આપણે એડ કરીએ તો ટોટલ 162 સેકન્ડ થશે. આમ બીજા ઘડિયાળમાં તફાવત તમને 162 સેકન્ડ, જ્યારે પહેલામાં 31 સેકન્ડ મળે છે. તો સૌથી ઓછો તફાવત તમને પહેલાં ઘડિયાળમાં જોવા મળે છે. પરિણામે આપણે એવું કહી શકીએ કે ઘડિયાળ 1 જે છે વધુ શું છે? યોગ્ય છે. હવે તમને આટલું ખબર પડે તો આપણે નેક્સ્ટ ઉદાહરણ પર જઈએ. ઉદાહરણ નંબર 2.7. ઉદાહરણ નંબર 2.7માં તમને કીધેલું છે સાદા લોલકના આવર્તકાળના 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ છે. તો અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધવા પડશે. હવે આ ત્રુટિ શોધવા માટે પહેલાં તમારે જે છે એનું સરેરાશ મૂલ્ય શોધવા પડશે. શું શોધવા પડશે? સરેરાશ મૂલ્ય શોધવા પડશે. હવે સરેરાશ મૂલ્ય જો તમારે શોધવાનું હોય તો સરેરાશ મૂલ્ય માટે જે છે એના જેટલા પણ અવલોકનો છે, ઓકે, ધ્યાન રાખજો, એના જેટલા પણ અવલોકનો છે એ અવલોકનોનો સરવાળો ભાગ્યા એના જેટલા બી અવલોકનો છે એ અવલોકનોની તમારે સંખ્યા કરવા પડશે. મેં શું કહેવું છું બરાબર એ જરા ધ્યાન રાખજો. સપોઝ એમ સમજી લો કે મારે સરેરાશ મૂલ્ય શોધવું હોય તો મારા પાસે અવલોકનો કેટલા છે? તો મારા પાસે અવલોકનો છે 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ વત્તા 2 પોઈન્ટ કેટલા છે? 71 સેકન્ડ વત્તા 2 પોઈન્ટ કેટલા છે? 80 સેકન્ડ. તો આ બધાનો જે છે મારે શું કરવા પડશે? સરવાળો કરવો પડશે. અને
બધાનો સરવાળો કરીને અવલોકનો ટોટલ કેટલા છે, તો 1 2 3 4 અને 5. તો અવલોકનો ટોટલ 5 છે, એટલે મારે ભાગ્યા કેટલા કરવા પડશે, 5 કરવા પડશે. તો આ રીતે જો આપણે સરવાળો કરીએ અને આનું જો આપણે સરેરાશ કાઢીએ તો આપણો આન્સર જે છે 2.118 આવશે. 2.118 આવશે એટલે એને મેં 62 લખું છું. તો ધ્યાન રાખજો, આન્સર આપણો છે 2.618 સેકન્ડ, પણ એને બે આંકડામાં લખવા માટે 2.62 લખું છું. કેમ કે અહીંયા 1 પછી 8 છે, એટલે જો 5 કરતાં વધારે હોય તો એના અગાડીના મૂલ્યમાં 1 વધારી દેવું જોઈએ, એટલે 2 પોઈન્ટ કેટલા થશે, 62 સેકન્ડ થશે. હવે આ આપણું સરેરાશ મૂલ્ય થયું. હવે સરેરાશ મૂલ્યમાંથી જો તમારે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ જાણવી હોય તો શું કરવાની, તો ધ્યાન રાખજો, નિરપેક્ષ ત્રુટિ માટે આપણે શું કરીએ છીએ, તો નિરપેક્ષ ત્રુટિ માટે તમારું જે સરેરાશ મૂલ્ય આવશે, ધ્યાન રાખજો, તમારું જે સરેરાશ મૂલ્ય આવશે એમાંથી આપણે એના જે અવલોકનો છે એ આપણે શું કરીએ છીએ, બાદ કરીએ છીએ. એટલે એ સરેરાશ માઇનસ A1, એ સરેરાશ માઇનસ A2, એ રીતે આપણે કરીએ છીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આનું સરેરાશ મૂલ્ય 2.62 છે અને પહેલું અવલોકન 2.63 છે. તો 2.62 માઇનસ 2.63 થશે. જરા ધ્યાન રાખજો, આ જે અવલોકન જે છે એ તો મેં બાદબાકી તો કરી છે, પણ એને માનાંકમાં દર્શાવ્યું છે. માનાંકમાં દર્શાવ્યું છે એટલે કે જો મૂલ્ય આપણું માઇનસ હશે ને તો એ મૂલ્ય પણ પ્લસ થઈ જશે. દાખલા તરીકે 2.62 માઇનસ 2.63 કરીશું તો આપણો આન્સર માઇનસ 0.01 આવશે, પણ માનાંકમાંથી કાઢી નાખું તો આન્સર શું થઈ જશે, પ્લસ 0.01 થઈ જશે. એ જ રીતે દાખલા તરીકે 2.62 માંથી આપણે કેટલા બાદ કરીએ, 2.56 બાદ કરીએ તો આપણો આન્સર આવશે 0.06 અને માનાંકમાંથી બહાર કરીએ તો પણ એ 0.06 જ રહેશે, કેમ કે પ્લસ છે તો પ્લસ જ રહેશે. ચાલો તે રીતે ત્રીજું લઈએ તો 2.62 માઇનસ કેટલા કરવાના રહેશે, 2.42 કરવાના રહેશે. તો 2.62 માઇનસ જો આપણે 2.42 કરીએ તો આપણો આન્સર આવશે 0.20 અને માનાંકમાંથી કાઢી નાખીએ તો પણ કેટલા આવશે, 0.20 આવશે. ચાલો એ રીતે 2.62 માઇનસ જે છે 2.71 છે. હવે આનો જો આપણે સરેરાશ કાઢીએ તો આપણો આન્સર આવશે માઇનસ 0.09 આવશે. માનાંકમાંથી કાઢી નાખીએ તો કેટલા થશે, પ્લસ 0.09 થશે. ઓકે, અને ત્યાર પછી 2.62 માઇનસ 2 કેટલા છે, 80 છે. તો 2.62 માંથી 2.80 જો આપણે બાદ કરીએ તો આપણો આન્સર આવશે માઇનસ 0.18 આવશે અને માનાંકમાંથી કાઢી નાખીએ તો 0. કેટલા આવશે, 18 આવશે. હવે આ રીતે તમને નિરપેક્ષ ત્રુટિ મળશે. જો તમારે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય, ધ્યાન રાખજો, જો તમારે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે જે છે આ જેટલા પણ મૂલ્ય છે આ બધા મૂલ્યનો આપણે શું કરવા પડશે, સરેરાશ કાઢવા પડશે. આ બધા મૂલ્યનો જે છે આપણે શું કરવા પડશે, સરેરાશ કાઢવા પડશે. હવે આ બધા મૂલ્યનો જ્યારે આપણે સરેરાશ કાઢીએ તો ટોટલ વેલ્યુ કેટલી છે, તો 0.01 વત્તા કેટલા છે, 0.06 વત્તા આપણા પાસે છે 0. કેટલા છે, 20 વત્તા આપણા પાસે છે 0.09 વત્તા આપણા પાસે છે 0.18, આપણા પાસે છે વત્તા 0. કેટલા છે, 18 છે. હવે આનો ટોટલ સરવાળો કરીને ભાગ્યા એના અવલોકનોની સંખ્યા, એટલે કે ભાગ્યા જો આપણે 5 કરીએ તો આપણો આન્સર 0.108 આવશે. તો નિરપેક્ષ ત્રુટિ કેટલી આવશે, 0.108 સેકન્ડ આવશે. હવે ખાસ ધ્યાન રાખજો, જ્યારે બી તમારે કોઈ પણ ભૌતિક રાશિ બતાવવી હોય, દાખલા તરીકે એમ સમજી લો કે સાદું લોલકનો તમારે આવર્તકાળ બતાવવાનો હોય તો આવર્તકાળ તમે કઈ રીતે બતાવી શકો, તો ધ્યાન રાખજો, એનું સરેરાશ મૂલ્ય બતાવવાનું રહેશે, પ્લસ ઓર માઇનસ એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ દર્શાવવા પડશે. એની સરેરાશ શું આવશે, નિરપેક્ષ ત્રુટિ. તો ધ્યાન રાખજો, કોઈ પણ મૂલ્યને દર્શાવવું હોય તો એનું સરેરાશ મૂલ્ય પ્લસ ઓર માઇનસ જે છે એની શું આવશે, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આવશે. સરેરાશ મૂલ્ય જો જોઈએ તો સરેરાશ મૂલ્ય 2.62 છે અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિની વાત કરીએ તો 0.108 સેકન્ડ છે. તો આ તમારું આવર્તકાળનું શું થયું,
તો આવર્તકાળને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. હવે આપણે નિરપેક્ષ ત્રુટિ શોધી છે. હવે આપણે સાપેક્ષ ત્રુટિ પર જવાનું છે. તો સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય? તો ધ્યાન રાખજો, સાપેક્ષ ત્રુટિ એટલે કે આપણી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ધ્યાન રાખજો, સાપેક્ષ ત્રુટિ જે છે એ શું છે? તો આપણી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્ય જે છે શું આવશે? સરેરાશ આવશે. ભાગ્ય શું આવશે? સરેરાશ આવશે. એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિની વાત કરીએ તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે છે આપણા પાસે કેટલી છે? 0.108 છે. તો 0.108 ભાગ્ય જે છે સરેરાશ વેલ્યુ કેટલી છે? 2.62. તો ભાગ્યા તમારે 2.62 કરવાના રહેશે. તો આપણો આન્સર 0.04122 આવશે. તમે 0.0412 એની સાપેક્ષ ત્રુટિ લખો છો. તો આ તમારી સાપેક્ષ ત્રુટિ થઈ જશે. અને જો પ્રતિશત ત્રુટિ શોધવાની હોય, ધ્યાન રાખજો, જો પ્રતિશત ત્રુટિ તમારે શોધવાની હોય તો પ્રતિશત ત્રુટિ માટે શું કરવાનું? સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 કરવું. સાપેક્ષ ત્રુટિ ગુણ્યા શું કરવું? 100 કરવું. એટલે એની તમને પ્રતિશત ત્રુટિ ટકાવારીમાં મળી જાય. તો સાપેક્ષ ત્રુટિની વેલ્યુ જે છે એ કેટલી છે? 0.0412 ગુણ્યા કેટલા કરવાના રહેશે? 100. તો આપણો આન્સર આવી જશે 4.12 બરાબર. એ તમારી શું આવશે? પ્રતિશત ત્રુટિ આવશે. તો ધ્યાન રાખજો, આ રીતે આપણે સંપૂર્ણ દાખલો ગણી શકીએ છીએ. તો સરેરાશ મૂલ્ય એટલે જેટલા પણ મૂલ્ય આપેલા છે એનો સરવાળો ભાગ્ય તમારે એ અવલોકનોની સંખ્યા કરવા પડશે. નિરપેક્ષ ત્રુટિની વાત કરીએ તો આપેલ મૂલ્ય એટલે કે સરેરાશ મૂલ્યમાંથી તમારું જે અવલોકન જે છે એ બાદ કરવા પડશે. ઓકે, અને એ તમારી નિરપેક્ષ ત્રુટિ આવશે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે નિરપેક્ષ ત્રુટિનો તમારે સરેરાશ લેવા પડશે. ત્યાર પછી કોઈ પણ વસ્તુને તમારે દર્શાવવું હોય એટલે કે કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવું હોય તો તમારે સરેરાશ મૂલ્ય પ્લસ ઓર માઇનસ તમારે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કરવા પડશે. તો એ તમારું બરાબર શું દર્શાવશે? તો સચોટ મૂલ્ય દર્શાવશે. ત્યાર પછી સાપેક્ષ ત્રુટિ એટલે શું? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્ય તમારું સરેરાશ કરશો તો તમને સાપેક્ષ ત્રુટિ મળશે. અને પ્રતિશત ત્રુટિ કેવી રીતના મળશે? તો સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 કરો તો તમને શું મળશે? પ્રતિશત ત્રુટિ મળશે. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. તો મારા પ્રમાણે ઉદાહરણ નંબર 2.7 તમને ખબર પડી જશે. હવે ઉદાહરણ નંબર 2.7 ખબર પડે તો આપણે નેક્સ્ટ ઉદાહરણ નંબર આપણે 2.8 ઉપર જઈએ. 2.8માં તમને એવું કીધેલું છે કે થર્મોમીટર વડે બે પદાર્થોના માપવામાં આવેલા તાપમાનો અનુક્રમે T1 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ છે. હવે પહેલી વસ્તુ એ કે T1 ઇક્વલ ટુ 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ શું સમજાવવા માંગે છે? તો મેં તમને હમણાં જ કીધું કે જે પણ તમને અહીં દર્શાવશે એમાં આ જે 20 ડિગ્રી સેલ્સિયસ બતાવેલું જે છે એ તમારું સરેરાશ છે અને પ્લસ ઓર માઇનસ પછી જે દર્શાવેલું જે છે એ તમારી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે. તો જરા ધ્યાન રાખજો, તમારું જે પણ બરાબર શું હશે? ભૌતિક રાશિ હશે. એ ભૌતિક રાશિમાં બરાબર એ ભૌતિક રાશિની આપણે વાત કરીએ તો એ ભૌતિક રાશિમાં પહેલું જે મૂલ્ય હશે બરાબર, પહેલું જે મૂલ્ય હશે એ તમારું સરેરાશ હશે. અને પ્લસ ઓર માઇનસ જે તમને બીજું બતાવેલું હશે એ તમારી સરેરાશ. ધ્યાન રાખજો, એ તમારી સરેરાશ શું છે? નિરપેક્ષ ત્રુટિ છે. એ તમારી સરેરાશ શું છે? નિરપેક્ષ ત્રુટિ છે. તો સરેરાશ પ્લસ ઓર માઇનસ તમારી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે. તો દાખલા તરીકે T1ની વાત કરીએ તો T1 બરાબર આ T1 થશે ને પ્લસ ઓર માઇનસ આ તમારું ડેલ્ટા T1 થશે, જ્યાં ડેલ્ટા T1 એ તમારી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ થશે. એ જ રીતે એમ સમજી લો કે T2ની વાત કરીએ તો T2 બરાબર 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ છે. તો T2 બરાબર શું થશે? તો T2 બરાબર T2 પ્લસ ઓર માઇનસ શું થશે? ડેલ્ટા T2 થશે. હવે આપણે જે છે અહીં આ બંને તાપમાનોનો તફાવત મેળવવાનો છે. હવે તાપમાનનો તફાવતની વાત કરીએ તો તાપમાનનો તફાવત કેટલો થશે? તો તાપમાનનો તફાવત આપણે કહી શકીએ કે તાપમાનનો તફાવત થાય T2 માઇનસ શું થશે? T1. જેમાં સરેરાશ T2 કેટલો છે?
તો સરેરાશ T2 છે 50 ડિગ્રી સેલ્સિયસ અને સરેરાશ T1 કેટલો છે તો સરેરાશ T1 20 ડિગ્રી સેલ્સિયસ છે એટલે 50 ડિગ્રી સેલ્સિયસ માઇનસ શું આવશે 20 ડિગ્રી સેલ્સિયસ તો 50માંથી 20 બાદ કરીએ તો કેટલા થશે 30 ડિગ્રી સેલ્સિયસ થશે તો તાપમાનનો તફાવત તમારો થઈ ગયો 30 ડિગ્રી સેલ્સિયસ પણ એ સિવાય આ જે તમારી જે નિરપેક્ષ ત્રુટિ જે છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે છે એ ત્રુટિની તમે તફાવત કરશો તો શું મળશે તો જરા ધ્યાન રાખજો આપણે જ્યારે આગળ ગણતરી કરી કે ઝેડ બરાબર આપણે એ માઇનસ બીની વાત કરી કે જ્યારે બે શું આવશે ભૌતિક રાશિનો તફાવત મેળવવામાં આવે છે ત્યારે મળતી ભૌતિક રાશિ દાખલા તરીકે ઝેડ હોય તો ધ્યાન રાખજો એની નિરપેક્ષ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ જે છે એ તમારી જે પણ તમારું શું છે તો ભૌતિક રાશિ છે એ ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિનો સ્વતંત્ર તમને સરવાળો મળશે એટલે ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી તે રીતે T2 માઇનસ T1 હશે તો પણ બરાબર એનો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી આવશે તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે છે એ પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા T1 અને બીજી અવલોકનની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા T2 નો સરવાળો થશે ધ્યાન રાખજો જે રીતે Z ઇક્વલ ટુ એ માઇનસ બી હતું બરાબર તે રીતે અહીંયા T2 માઇનસ T1 છે અને એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિનો આન્સર થિયોરિટિકલી આપણે ડેલ્ટા Z ઇક્વલ ટુ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી લખેલું તો તે પ્રમાણે તાપમાનનો તફાવતની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ પણ એ શું આવશે ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2 આવશે ડેલ્ટા T1ની વેલ્યુ જો જોશો તો 0.5 ડિગ્રી સેલ્સિયસ છે તો ડેલ્ટા T1ની જગ્યાએ આપણે લખી દઈએ 0.5 ડિગ્રી સેલ્સિયસ અને ડેલ્ટા T2ની વાત કરીએ તો ડેલ્ટા T2 પણ 0.5 ડિગ્રી સેલ્સિયસ છે તો ડેલ્ટા T2 પણ 0.5 ડિગ્રી સેલ્સિયસ લઈ લઈએ 0.5 વત્તા 0.5 એટલે ટોટલ કેટલો થઈ જશે 1 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે અને આ રીતે જો આપણે તાપમાનનો તફાવત લખવો હોય તો તાપમાનનો તફાવત ટોટલ કેટલો આવશે તો તાપમાનનો તફાવતનો સરેરાશ કેટલો છે 30 ડિગ્રી સેલ્સિયસ છે અને એમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી છે 1 ડિગ્રી સેલ્સિયસ છે એટલે જે રીતે આ આપણને પ્રથમ અવલોકન લખેલું છે 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ તે રીતે બંનેના તાપમાનનો તફાવતને આપણે કંઈક 30 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 1 ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવી શકીએ છીએ તો આ તમારો ઉદાહરણ નંબર 2.8 થશે હવે આપણે નાવ નેક્સ્ટ ઉદાહરણ નંબર 2.9 ઉપર જવાના છે તો ઉદાહરણ નંબર 2.9માં તમને ભાગાકાર આપેલા છે કે R બરાબર તમને V બાય I આપેલું છે જેમાં Vનું મૂલ્ય અને Iનું મૂલ્ય આપેલું છે તો તમારે પ્રતિશત ત્રુટિ શોધવાની છે હવે સમજો જ્યારે એમ સમજી લો કે Z બરાબર A ઇન્ટુ B હોય અથવા તો Z બરાબર A ભાગ્યા B હોય આપણો આ જે તમારી ત્રુટિ હશે એ ત્રુટિનો તમને આ ત્રુટિની તમારી સરેરાશ સાપેક્ષ ત્રુટિની વાત કરીએ તો સાપેક્ષ ત્રુટિ તમને શું મળે છે તો થિયોરિટિકલી ડેલ્ટા Z બાય Z ઇક્વલ ટુ શું મળે છે ડેલ્ટા A બાય A પ્લસ તમને શું મળે છે ડેલ્ટા B બાય શું મળે છે B મળે છે ડેલ્ટા Z બાય Z ઇક્વલ ટુ શું મળે છે ડેલ્ટા A બાય A પ્લસ તમને શું મળે છે ડેલ્ટા B બાય B મળે છે તો એમ સમજો કે Z ઇક્વલ ટુ A બાય Bનો આન્સર આ રીતે મળે તો ધ્યાન રાખો અહીંયા R ઇક્વલ ટુ શું આપેલું છે V બાય I આપેલું છે R ઇક્વલ ટુ શું આપેલું છે V બાય I તો એના પ્રમાણે આની સાપેક્ષ ત્રુટિ કેવી આવશે તો આની સાપેક્ષ ત્રુટિ આવશે ડેલ્ટા R બાય R ઇક્વલ ટુ શું થશે ડેલ્ટા V બાય V પ્લસ શું થશે ડેલ્ટા I બાય શું થશે I થશે તો ડેલ્ટા R બાય R ઇક્વલ ટુ ડેલ્ટા V બાય V પ્લસ શું થશે ડેલ્ટા I બાય I થશે હવે ઉપરોક્ત સમીકરણમાં ડેલ્ટા V અને ડેલ્ટા I શું છે એ આપણે પહેલાં શોધીએ તો જરા ધ્યાન આપજો V બરાબર 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટ છે તો આ સમીકરણ જે છે એમાં V ઇક્વલ ટુ V પ્લસ ઓર માઇનસ બીજી જે વેલ્યુ છે એ ડેલ્ટા V છે તો Vની વેલ્યુ 100 છે અને ડેલ્ટા Vની વેલ્યુ કેટલી છે 5 છે તો ડેલ્ટા Vની વેલ્યુ 5 અને Vની વેલ્યુ કેટલી છે 100 છે પ્લસ ડેલ્ટા I બાય Iની વાત કરીએ તો I બરાબર તમને કેટલા આપેલા છે 10 પ્લસ ઓર માઇનસ 0.2 તો I બરાબર શું થશે તો I બરાબર I પ્લસ ઓર માઇનસ શું આવશે ડેલ્ટા I થશે તો એમાં
આઈની વેલ્યુ કેટલી છે 10 અને ડેલ્ટા આઈની વેલ્યુ કેટલી છે 0.2. તો 0.2 ભાગ્યા કેટલા થશે 10. હવે 5 ભાગ્યા 100 કરો તો આન્સર આવશે 0.05 અને 0.2 ભાગ્યા 10 કરો તો આન્સર આવશે 0.02. 0.05 વત્તા 0.02 એટલે ટોટલ થઈ જશે 0.07. તો ડેલ્ટા આર બાય આર એ તમારું 0.07 આવ્યું. અને ધ્યાન રાખજો, આ ડેલ્ટા આર બાય આર જે છે એ તમારી કઈ ત્રુટિ છે? તો એ તમારી ત્રુટિ છે સાપેક્ષ ત્રુટિ છે. જો તમારે પ્રતિશત ત્રુટિ શોધવી હોય, તો પ્રતિશત ત્રુટિ માટે શું કરવા પડશે? સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 કરવા પડશે. સાપેક્ષ ત્રુટિ ગુણ્યા શું કરવા પડશે? 100 કરવા પડશે. સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 કરીએ એટલે 0.07 ગુણ્યા જો 100 કરીએ તો આપણો આન્સર જે છે એ કેટલો આવશે? 60% આવશે. આપણો આન્સર કેટલો આવશે? 60% આવશે. તો ધ્યાન રાખજો, આજે બતાવેલા ચારે ચાર દાખલા અલગ અલગ છે અને ચારે ચાર દાખલાની મેથડ અલગ અલગ છે, કારણ કે ચારે ચાર દાખલાની થિયરી અલગ અલગ છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ નંબર 2.6ની વાત કરીએ તો એમાં તમને ચોકસાઈ અને સચોટતા શું છે એ ખબર હોવી જોઈએ, બરાબર. બીજો જે આપણો 2.7 દાખલો છે એમાં સરેરાશ મૂલ્ય, નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ શું છે એ ખબર હોવું જોઈએ. ઓકે, એ જ રીતે ઉદાહરણ નંબર 2.8ની વાત કરીએ તો ત્રુટિના સંયોજનમાં સરવાળો અથવા તો બાદબાકી કરીએ ત્યારે આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે મળે છે એ ખબર હોવી જોઈએ. અને ઉદાહરણ નંબર 2.9 જે છે એ જ્યારે ત્રુટિનો આપણે ભાગાકાર કરીએ કે ગુણાકાર કરીએ ત્યારે એની જે સાપેક્ષ ત્રુટિનું સમીકરણ શું છે એ ખબર હોય તો તમે આ બધા દાખલા ગણી શકો છો. એટલે દરેક ટોપિક માટે એ ટોપિકની થિયરી જો તમને ખબર હશે તો જ તમે દાખલા સરળતાથી કરી શકો, અને જો તમને થિયરી ન ખબર હશે તો તમને દાખલા સમજવા માટે પ્રોબ્લેમ થશે. એટલે ધ્યાન રાખજો, થિયરી સમજીને દાખલા ગણવાની ટ્રાય કરશો તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. પણ એ છતાં પણ તમને પ્રોબ્લેમ લાગે તો તમે ફોન કરીને અથવા તો મેસેજ કરીને ઇન્ફોર્મ કરી શકો છો. મેં તમને સમજાવી શકું છું. થેન્ક યુ વેરી મચ. બાય.